આ ગયું એ ચોમાસામાં પોણા ભાગનું વડોદરા 3-4 દિવસ સુધી ડૂબેલું રહ્યું. કરોડો રૂપિયા, અબજો રૂપિયાનું લોકોને નુકસાન થયું અને પછી તંત્ર અને સરકાર બંને જાગ્યા અને વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવા માટે કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ખર્ચ કરવાનો નક્કી કર્યો. 34 કરોડ રૂપિયા તો ખાલી ઝાડવા કાપવા માટે આપવામાં આવ્યા, પણ એનો ફાયદો શું? આવતું ચોમાસું આવશે તો એવું લાગે છે કે વડોદરાવાસીઓની હાલત ત્યાં જ રહેવાની છે, કારણ કે એક બાજુ અધધ ખર્ચ થાય છે અને બીજી બાજુ નદીને પૂરવામાં આવે છે, અને એ પણ વડોદરાના જ કેટલાક બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કે જે નદીમાં કાટમાળ ફેંકી રહ્યા છે અને તંત્ર એમની પર કાર્યવાહી કરવાના બદલે મીઠી નજર રાખીને બેઠું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સફાઈ અને મહાનગરપાલિકાની કામગીરી હંમેશાથી એકબીજાના વિરોધી રહ્યા છે. આ દ્રશ્યો તેનો વધુ એક પુરાવો છે. એક તરફ જ્યાં 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, ત્યાં બીજી તરફ નદીના કાંઠે બેરોકટોક બાંધકામ સાઇટ્સનો કાટમાળ ઠલવાઈ રહ્યો છે. આ કામ બીજું કોઈ નહીં પણ તંત્રએ રોકેલા કોન્ટ્રાક્ટરો જ કરી રહ્યા છે. વડોદરા શહેરના ખાસવાડી રોડ પર એસએસજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની નવી ઇમારત બની રહી છે, જેના કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રા બાંધકામ સાઇટનો કાટમાળ પાછળ આવેલા નદીના પટ પર ઠાલવી રહી છે, જેના કારણે નદીનો વધેલો પટ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં પૂરની સ્થિતિ ન આવે તે માટે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1200 કરોડનો પ્રોજેક્ટ હાલ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે અને 25 કરોડ જેટલો ખર્ચો પાલિકા પણ કરવાની છે, પરંતુ જે અહીંયા કાટમાળ નાખી જાય છે તેની સામે કાર્યવાહી કેમ નહીં? અને સૌથી મોટો સવાલ એ છે કે હાલ એસએસજી હોસ્પિટલના ક્વાર્ટર્સ બની રહ્યા છે અને આ ક્વાર્ટર્સનો જે બાંધકામ સાઇટનો જે કાટમાળ હોય છે તે અહીંયા વિશ્વામિત્રી નદીના કિનારે નાખી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા કાટમાળ નાખી દેવાતા આ મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો અને હવે જે કાટમાળ છે તે અહીંયાથી ઉઠાવવાની કામગીરી અહીંયા હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે. એક તરફ મનપા નદીના પટને પહોળો કરી રહ્યા છે, તો બીજી તરફ બાજુમાં કાટમાળ નાખીને નદીના પટને સાંકડો કરવામાં આવી રહ્યો છે, એ પણ જાહેરમાં જ. બંને જગ્યા સરકારી હોવાથી તંત્રને ડમ્પિંગ રોકવાનો વિચાર પણ ન આવ્યો અને જરૂર પણ ન જણાઈ. શહેરીજનોએ તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપણા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જો કદાચ સામાન્ય વ્યક્તિએ જો આ રીતનું કર્યું હોત તો ચોક્કસથી કડકમાં કડક સજા પણ થાત, કડકમાં કડક એના પર કાર્યવાહી થાત, પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠના કારણે આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેરના નગરજનો તમામ રીતે હેરાનગતિ થઈ રહ્યા છે અને પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જાહેરમાં નદીમાં બાંધકામનો કાટમાળ ઠલવાતો હોય ત્યારે આ કામ તંત્રની નજરમાં ન આવે તો જ નવાય, ખાસ કરીને ત્યારે જ્યારે વિશ્વામિત્રીના શુદ્ધિકરણની કામગીરી ચાલી રહી છે. મનપાના સત્તાધીશોને આખરે એ સમજાયું ખરું કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, એટલે તાબડતોબ કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને કાટમાળ હટાવી દેવાના આદેશ અપાયા. તંત્ર એક્શનમાં આવતા વિશ્વામિત્રીના કાંઠે ફેંકાયેલો વેસ્ટ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ. જે ટ્રેક્ટર અને ડમ્પરો વડે કાટમાળ ફેંકવામાં આવ્યો હતો તે જ વાહનો હવે આ કાટમાળ પાછો ઉઠાવી રહ્યા છે. એસએસજીમાંથી એસએસજી ક્વાર્ટર્સ બનાવે છે ત્યાં, એટલે અમારા ધ્યાને આવ્યું, એમને નોટિસ પણ આપી છે અને આજે એમને કામગીરી બી ચાલુ કરી છે નીચેથી બધું કાઢવાની. એમાં પથ્થરને ડેબ્રિસને બધું એને અંદર નાખ્યું છે, એટલે એના માટે આપણે એમને નોટિસ પણ આપી, કામ બી આજે ચાલુ કર્યું છે. એ એસએસજી વાળામાંથી કામ છે, ડિપાર્ટમેન્ટ એસએસજી વાળાએ જ કોન્ટ્રાક્ટ આપ્યો છે એમને. નામ હવે પેલા એના પર તો નીલકંઠ કરીને લખ્યું છે, એટલે એક્ઝેક્ટ તો એમને જ ખબર હશે. બાબત ગંભીર કહેવાય, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એના લીધે વડોદરામાં જે સિચ્યુએશન આવી હતી ને હવે વિશ્વામિત્રીને ક્લીન કરીને એને સરસ કરી અને આપણે ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય એની કામગીરી આપણે હાથ ધરી છે. એમાં જે આ કોન્ટ્રાક્ટરે જે કરી રહ્યા છે, જે એને કચરો કે બધું ડમ્પ કર્યું છે અંદર, એને સખત કાર્યવાહી કરવી જોઈએ, કરવામાં આવશે જ, અને એને એના સંદર્ભે નોટિસ પણ આપવામાં આવી છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે. વડોદરામાં જ્યારે પૂર આવ્યા છે ત્યારે તેની પાછળ વિશ્વામિત્રીના સંકોચાયેલા અને છીછરા તળની ભૂમિકા વરસાદથી વધુ રહી છે. શહેરના ઘણા ભાગોમાં વિશ્વામિત્રીને નદી કહી શકાય તેમ નથી, કેમ કે નદીનો પટ સાંકડા નાળામાં તબદીલ થઈ ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના એક કાંઠેથી કૂદીને બીજા કાંઠે જઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને સત્તાધીશોને શરમ આવવી જોઈએ. તેમના પાપે એક નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. જો નદીને સ્વચ્છ રાખવાની ઈચ્છા શક્તિ નહીં હોય તો 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ કંઈ નહીં કરી શકે. એમાં પણ હાલનો કિસ્સો પોતાનામાં જ ઘણા સવાલ ઉઠાવે છે. વિશ્વામિત્રીનો આખો પટ પુરાઈ ગયો
તેની ઉપર આખો રોડ બની ગયો। આ પ્રકારની જે કામગીરી થઈ ત્યારે પાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા સવાલો ઊભા થયા છે। અને ફરી એકવાર જો પૂર આવશે તો પછી તેનો જવાબદાર આ કોન્ટ્રાક્ટર કે પછી પાલિકા રહેશે કે પછી કોન્ટ્રાક્ટરના માથે જ માછલા ધોવામાં આવશે કે તેને જ હાથો બનાવી દેવામાં આવશે તેવા સવાલ ઊભા થયા છે। કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।